સુરતના વાલીઓ માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે। 11 વર્ષીય વિદ્યાર્થિનીને સ્કૂલે મૂકવા જતા રિક્ષા ચાલકે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું। એક જાગૃત મહિલાએ રિક્ષા ચાલકનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો। આ મામલે આઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। આઠવા પોલીસે 42 વર્ષીય અખ્તર રઝા મુનિયારની ધરપકડ કરી। 8 માર્ચ 2024ના રોજ એક ફરિયાદી શ્રીએ અઠવા પોલીસ સ્ટેશન ખાતે જઈ અને ફરિયાદ આપેલી કે પોતાની 11 વર્ષની દીકરીને સ્કૂલે છોડવા માટે રિક્ષાનો જે ઉપયોગ કરતા હતા એ રિક્ષાના ડ્રાઈવરે એની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક છેડછાડ કરી તથા તેના ગુપ્ત ભાગમાં આંગળી નાખી અને જો આ વાત કોઈને કહેશે તો સળગાવી દેશે તેવી ધમકી આપેલ હોય તે મુજબની ફરિયાદ જાહેર કરતા અઠવા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા તાત્કાલિક એની ફરિયાદ લઈ લેવામાં આવેલી અને આ તપાસના કામે એક નજરે જુનાર સાહેબ બેને આ સમગ્ર બનાવનું વિડીયો રેકોર્ડિંગ કરેલ હોય તેની એક ડીવીડી તપાસના કામે કબજે કરવામાં આવેલ છે। બીજા સાહેબોની પૂછપરછ કરી અને તાત્કાલિક ટીમો બનાવી અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। આરોપી છે મોહમ્મદ અખ્તર રઝા, ઉંમર વર્ષ 42નો છે અને પોતે મૌલવી સ્ટ્રીટ સગરામપુરા ખાતે રહે છે અને આ બાળકીને પહેલા ધોરણથી જે સ્કૂલમાં છોડવાનું કામ કરે છે। આરોપીને ધરપકડ કરી અને તેની રિમાન્ડ લેવાની તજવીજ ચાલુમાં છે। આરોપીનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આવી જ સેમ એમો કરવાની પ્રવૃત્તિ ધરાવે છે। 2010માં પણ ચોક બજાર પોસ્ટે ખાતે સ્કૂલમાં છોકરીને પોતાની રિક્ષામાં છોડવા જતી વખતે તેણે છેડતી કરેલી એના અનુસંધાને ચોક બજાર પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। હાલમાં તપાસ ચાલુ છે।